હેલો ગાઈઝ, ચલો આજે અમારી એનિવર્સરી હતી. બહુ ટાઈમ પછી આપણે મળીએ છીએ. તો મારી બંને બહેનોએ છે ને આગલે દિવસે રાત્રે અમે તો ખબર નથી કાંઈ સન્ડે હતો, બહારે ગયા હતા જમવા, તો એ બંને કેક લાવ્યા અમારા માટે અને મસ્ત કેકની અમને સરપ્રાઈઝ આપી. પછી અમારી એનિવર્સરીના દિવસે મોર્નિંગમાં બપોરે મીન્સ કે સવારે તો નહીં બટ બપોરે મસ્ત અમે ફ્રેશ બ્રેશ થઈને નવા કપડાં પહેરીને બહાર બંને પોતપોતા માટે ટાઈમ સ્પેન્ડ કરવા માટે નીકળી ગયા. બંને કે ચલો બહુ ટાઈમથી બહાર નથી ગયા ક્યાંય, તો હસબન્ડને મેરે બોલા કે ચલો, તો મેને બોલા ચલો. પછી અમે લોકો છે ને મસ્ત એક જગ્યા પર ગયા હતા. એટલું શાંત વાતાવરણ, એટલી મજા આવી ગઈ કે વાત ન પૂછો. અને ફૂલ મસ્ત એન્જોય કર્યું. અને જો અહીંયા મસ્ત મસ્ત એટમોસ્ફિયર હતું, મસ્ત સનલાઇટ આવતી હતી, મજા આવતી હતી. અને જો આ એ જગ્યા છે, એ જગ્યા પર આવી ગયા એટલે મારા હસબન્ડને તો બસ જો નાના નાના ગલુડિયા મળી જાય એટલે એને બહુ ગમે આવું બધું. પછી ગલુડિયાને રમાડતા હતા, જો બીજા 2-3 તો પાછા અહીંયા મારી પાસે આવે. મને તો લાગે બીક, આપણે તો ભાગી જાય હો ભાઈ, આપણે તો એને ભગાડી દઈએ, આપણે ભાગી જઈએ. તો જો અમે અમારા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા હતા. બહુ દૂર નહોતા ગયા, રાજકોટથી એકદમ નજીક જ થાય છે આ જગ્યા. ત્યાં ગયા પણ વાવ, ને ગ્રીનરી અને એકદમ શાંતિ. ત્યાં શાયદ અમે બે અને જ્યાં તે પૂજારી બાપુ હતા એ જ હતા, અને એ છે આ આપણે ભૂતનાથ મહાદેવ. આમ એટલું શાંત ને એટલી મજા આવી, આમ એટલું આમ ફીલ આવતું હતું ને, ખબર નહીં કે હું કંઈ એક્સપ્લેન જ ના કરી શકું. પછી ત્યાં અમે જો મસ્ત મસ્ત એન્જોય કર્યું. થોડીક વખત આમ બધું મેં થોડું કેપ્ચર કર્યું. એ પછી જો આ રીતનું આખું ત્યાં પહેલાં કાળભૈરવનું મંદિર હતું, પછી આવી રીતે અલગ અલગ ત્યાં બધા ભગવાનના મંદિર, અને અહીંયા એક જે બાપુ હતા એ બેસે છે એની પભૂતિ ને એ બધું હતું. બટ પછી અમે લોકો અંદર પછી ગયા હતા. પહેલાં મેં થોડું બધું શૂટ લઈ લીધું. તો પછી ત્યાં તો અહીંયા અમે પછી પગે લાગવા માટે બેસી ગયા. થોડીક વાર પગે લાગી, થોડુંક કેપ્ચર કરી અને થોડો એકબીજા હારે ટાઈમ સ્પેન્ડ કર્યો. ને અડધી કલાક અમે લોકો બેઠા. પછી પાણી ચડાવ્યું મહાદેવને, અને બસ એના મસ્ત એનિવર્સરી હતી તો અમે મસ્ત બ્લેસિંગ લીધા. અને પછી મેં થોડું જો ફરી પાછું શૂટ લઈ લીધું. પછી કીધું ચલો હવે શું કરીશું. ત્યાં તો મેં બધું એકદમ આમ ટૂંકમાં શું કહીએ આપણે, પહેલું આખું બધું મેં મસ્ત, મને મજા જ એટલી આવતી હતી કે એવું જ થતું હતું કે બસ અહીંયા હજી અડધી કલાક, અડધી કલાક અહીંયા રહીએ. એ પછી અમે લોકો જો ચા પીવા માટે ગયા. મેં પહેલાં ના પાડી, પછી મારા હસબન્ડને કીધું કે ના હાલ ને પીને થોડી ચા. મેં તો હાલ લઈ આવો, તો હું હજી કહું છું લઈ આવો, તો પોતે ત્યાં પીવા માટે ઊભા રહી ગયા. મેં તો કીધું લે તમે લાવતા હતા ને, તો કે ના આવું છું. તો એ પોતે લઈને આવ્યા અને કે હાલ હવે કે કાંઈ થોડી ના. અમે જો પછી બતાવે છે કે ચા છે અને એટલી બધી ખાંડ નાખીને પીવે છે. એ પછી અમે ઘર જવા માટે નીકળ્યા. તો રસ્તામાં આટલું મસ્ત એટમોસ્ફિયર જોયું. હજી તો વાગ્યા હતા ઓલમોસ્ટ 5:45 જ વાગ્યા હતા. હજી બહુ જાજો ટાઈમ નહોતો થયો, પણ તો પણ એટલું મસ્ત આવી ગયો તો મૂન. અને પછી પીઝા પાર્ટી માટે ગયા અમે બંને. એનિવર્સરી હતી કાંઈક તો થાય. એમાં હું સોસ લવર અને એ જો ઓરેગાનો લવર. એટલું છે અમારા બંનેમાં ડિફરન્ટ. પાછા એ તો મારી સામે જીબડા કાઢે. અને મસ્ત એને ફૂલ ઓરેગાનો નાખીને પીઝા ખાતા, ને મેં સોસ નાખીને. બાય.